જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપને લઈને આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર ભુજ. ખૂબ જ સરસ મંદિર છે સ્વામિનારાયણ મંદિર ભુજ. ગેટની અંદર એન્ટર થતા જ એકદમ વિશાળકાય જગ્યા તમને જોવા મળી રહી છે. ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે મંદિરના અંદર એન્ટર થતા જ. તમે જોઈ શકો છો આજુબાજુમાં ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે અને અલગ અલગ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે કે જે અલગ અલગ પ્રેરણાદાયી પ્રસંગો છે. ખૂબ જ સરસ એન્ટ્રી ગેટ અને પ્રવેશ દ્વાર છે. એકદમ રમણીય અને શાંત સ્થળ છે, તમે જોઈ શકો છો. આગળ વધતા જ મંદિરના દાદર ચડતા એની પહેલા જ એક પ્રસાદીની છત્રી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. આ એ જગ્યા ઉપર જ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં દાદર ચડીને એન્ટર થતા જ ખૂબ જ કલાકૃતિથી અદ્ભુત ભરેલું મંદિર અને એમના પિલરો તમે જોઈ શકો છો. આગળ વધતા જ એક સુંદર મજાનું એકદમ અલૌકિક અદ્ભુત મંદિરનો ઘુમ્મટ છે જે તમને અલગ અલગ ચરિત્રો મૂર્તિઓથી ભરેલો અદ્ભુત કલાકૃતિ યુક્ત છે. અને તમે જોઈ શકો છો મંદિરના બધા જ પિલરમાં અલગ અલગ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે. ઇવન એના ફ્લોરિંગમાં પણ તમે જોઈ શકો છો એકદમ ડિઝાઇનર કલાકૃતિથી અદ્ભુત છે. અને આ છે રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજનું મંદિરનું દેરું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને સુંદર અને અદ્ભુત વાઘા ભગવાનને ધારણ કર્યા છે. એકદમ નયન રમ્ય અને આંખને શાંતિ પમાડે એવું આ સ્થાન છે. અને આ છે મંદિરના મુખ્ય દેવ નરનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ. તમે જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણે આ બધી મૂર્તિઓની સ્થાપના પોતાના વરદ હસ્તે જ કરી હતી. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું આ બીજું મંદિર છે. સૌ પ્રથમ મંદિર હતું અમદાવાદ કાલુપુર. ભુજનું મંદિર બીજું સ્વામિનારાયણ મંદિર કે ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કરેલ મંદિરમાંનું બીજું મંદિર. અને આ છે ઘનશ્યામ મહારાજ. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ રીતે દર્શન આપી રહ્યા છે. ઘણા ચમત્કારી છે ઘનશ્યામ મહારાજ. લોકોના ઘણા અનુભવો ઘનશ્યામ મહારાજે આપ્યા છે. આ છે સુખ સૈયા જેમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ, શિક્ષાપત્રી વગેરે વગેરે તમને એમના ચરણાવિંદો પ્રસાદીના જે તમને દેખાઈ રહ્યા છે.
મંદિરની ખાસિયત છે કે મંદિરમાં એકદમ કલાકૃતિ અને સ્વચ્છ મંદિર તમે જોઈ શકો છો. આરસ પહાડનું મંદિર એકદમ સફેદ માર્બલથી બનાવેલું અને અલગ અલગ કોતરણીઓથી યુક્ત મંદિર, સુંદર મજાનું. તમે એમ લાગે કે એકદમ 500,000 વર્ષ જૂના મંદિરના દર્શન કરવા તમે આવ્યા હો એવું. અને મંદિરની બાજુમાં જ રણછોડરાયજીનું મંદિર હતું. પછી સૂર્યદેવને પણ પધરાવવામાં આવ્યા છે મંદિરમાં. એવી રીતે અલગ અલગ દેવોના પણ તમને દર્શન કરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ. અને આ છે મંદિરનો પાછળનો વિભાગ. આ છે વિષ્ણુ શેષ શૈયામાં બિરાજમાન છે, એમના દર્શન. શંકર ભગવાન, પાર્વતીજી અને શિવલિંગ પણ બિરાજમાન કરવામાં આવ્યું છે. અને રોજે રોજ બધા દેવોની પૂજા અર્ચના, આરતી બધું જ સમયસર ને ખૂબ જ સરસ રીતે અહીંયા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. જણાવી દઈએ કે આ મંદિર 2010માં બનાવવામાં આવ્યું હતું, કારણ કે 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે જૂનું જે પ્રસાદીનું મંદિર હતું એકદમ પડી ગયું હતું અને મંદિરની બનાવવાની જરૂરિયાત આવી હતી. તેથી 2010માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને આ મંદિરને બનાવવા માટે 6 વર્ષનો સમય લાગ્યો હતો. 600 ઉપરાંત કારીગરોએ આ મંદિર માત્ર ને માત્ર 6 વર્ષમાં જ પૂર્ણ કર્યું હતું. મંદિરની જગ્યા 5 એકરની જગ્યા છે. મંદિરને બનાવવા માટે કુલ 100 કરોડ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મંદિર, એકદમ નયનરમ્ય મંદિર. અને આ છે અક્ષર ભુવન. મંદિરની ડાબી બાજુ થોડોક આગળ વધશો એટલે અક્ષર ભુવન આવ્યું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીના અનેક વસ્તુઓ, એમનું પ્રદર્શન હરિભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. અંદરનો વિડીયો તમને બતાવી નહીં શકીએ, કારણ કે અંદર એન્ટ્રી ન હતી વિડીયો ઉતારવાની, એટલે અને એમનો મહિમા એમને એમ જળવાઈ રહે એ માટે વિડીયોગ્રાફીનું મંદિર દ્વારા રાખવામાં આવ્યું ન હતું, એટલે વિડીયોગ્રાફી અહીંયા તમને નહીં બતાવી શકીએ. પણ જરૂરથી જરૂર એક વખત તમારે જવા જેવું છે. એમાં તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ અલગ અલગ પ્રસાદીની વસ્તુઓ મહિમા સાથે, એમનો લખાણ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ખૂબ જ ભગવાનનો મહિમા થશે. આ છે નરનારાયણ દેવ સાહિત્ય કેન્દ્ર, જ્યાં તમને મંદિર દ્વારા અલગ અલગ વસ્તુઓ મળી રહેશે. પૂજા, કંઠી, આ તે બધી વસ્તુઓ
તો એમનો પણ તમે વિઝિટ કરી શકો છો. તો મિત્રો આજ માટે આટલું જ. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આ મંદિર દર્શન કરવા ગયા હોય તો જય સ્વામિનારાયણ લખીને જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે જવાની ઈચ્છા ધરાવતા હો તો પણ કોમેન્ટ લખી શકો છો. તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો જય સ્વામિનારાયણ. જો તમે આવા સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદી મંદિર, પ્રસાદીભૂત વસ્તુઓ, એમના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.